ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। ગુજરાતના ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે। માર્ચ 2026 સુધીમાં ખેડૂતોને દિવસે 100% વીજળી મળશે। હાલ અંદાજિત 98% ખેડૂતોની દિવસે વીજળી અપાય છે, ત્યારે ગુજરાત દિવસે વીજળી આપનારું 100% રાજ્ય બનશે। તો આ મહત્વપૂર્ણ નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવામાં આવ્યો છે। પીએમ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય। શ્રી મોદી સાહેબની કૃષિ હિતકારી નીતિ અને ખેડૂતો પ્રત્યેની સંવેદનાના કારણે આજે રાજ્યના લગભગ તમામ ખેડૂતોને આપણે દિવસે વીજળી આપવાનું જે માનનીય વડાપ્રધાનશ્રીએ શરૂ કરેલું, આજે લગભગ 98% દિવસે ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ ગઈ છે, 98%ની ઉપર। હવે એ બી એક બે જગ્યાએ હશે તો એ બી લગભગ આ માર્ચ મહિના પહેલા આ પૂરું મિશન કરી દેવાના છે। આ પણ એક ખૂબ મોટો નિર્ણય માનનીય વડાપ્રધાનશ્રીનો, અને આપણે એ પૂરો કરી શકે એ અમારા માટે આનંદની વાત છે।